ત્યારે વિધાનસભા ગૃહમાં માંગણીઓ પર ચર્ચામાં પ્રશ્નો દરમિયાન કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરાઈ છે, ત્યારે સરકાર તાત્કાલિક આ પાક વીમા યોજના જાહેર કરે તેમજ જમીનનો રીસર્વે સરકાર કરાવે। આ ઉપરાંત ડેરી ઉદ્યોગ સાથે રાજ્યમાં 30 લાખ પશુપાલકો જોડાયેલા છે, ત્યારે પશુપાલકોને પ્રતિ લીટર 5 રૂપિયા જેટલી સબસિડી સરકાર જાહેર કરે તેવી પણ માંગણી કરી હતી। આજે ગુજરાત વિધાનસભામાં કૃષિ સહકાર માહિતી વિભાગની જે માંગણીઓની ચર્ચા ચાલે છે એ ચર્ચામાં ભાગ લેતા ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર અને છેલ્લા 3 દાયકાનું ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં જે શાસન છે એ ખેડૂત અને ખેતી વિરોધી રહ્યું છે। સરકારની નીતિઓને કારણે, સરકારની નિયતને કારણે અને બજેટની ફાળવણીને જોતા એટલું ચોક્કસ કહી શકાય કે આ શાસનમાં ખેતી ને ખેડૂત બંને બરબાદ થઈ રહ્યા છે। અને બીજી બાજુ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી ત્યાર પછી ગુજરાતમાં કોઈ પણ પાક વીમા યોજના અમલમાં નહીં હોવાને કારણે જ્યારે કુદરતી આફતો આવે, ખેડૂતોને નુકસાન થાય ત્યારે એને પૂરતા પ્રમાણમાં રાહત કે મદદ મળતી નથી। એટલે આજે અમે સરકાર પાસે માંગણી કરી છે કે સરકાર પોતાના બજેટમાં પાક વીમા યોજના તાત્કાલિક રીતે ચાલુ કરે। એ જ રીતે ખેડૂતને ભાઈઓને લડાવવાવાળી, છેડા પડોશના ઝઘડા કરાવવાવાળી અને મોટા પ્રમાણમાં જમીન કૌભાંડો માટે જવાબદાર એવો જે જમીન રીસર્વે, જમીન માપણીની કાર્યવાહી આખા ગુજરાતમાં થઈ રહી છે એની સામે મોટા પ્રમાણમાં વાંધાઓ આવ્યા છે। ખેડૂતોનો સતત એની સામે વિરોધ છે। જમીન માપણી રદ કરવી જોઈએ એવી માંગણી સાથે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે। ત્યારે એ ખેડૂતોની માંગણીને પણ અમે આજે દોહરાવીને સરકાર પાસે માંગણી કરી છે કે ખોટી જમીન માપણીને તાત્કાલિક રદ કરવામાં આવે અને સરકારી સર્વેયરો દ્વારા જમીન માપણી કરાવવામાં આવે એવી માંગણી પણ કરી છે।